નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે શું શીખીશું? પણ શીખતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ નવા વિડીયો લઈને આવીશ તો તમારી જોડે ઝડપથી પહોંચી શકીશ. તો શરૂ કરીએ. આજે આપણે શું શીખવાનું છે, પણ એના પહેલા નીચે સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ચલો મિત્રો, આજે શીખવાનું છે ધોરણ 6. ધોરણ 6 નો વિષય છે સામાજિક વિજ્ઞાન. એકમ છે ચોથો, જેનું નામ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો. આ એકમના આપણે વૈકલ્પિક જે પ્રશ્નો છે, વિકલ્પો વાળા જે પ્રશ્નો છે, એ પ્રશ્નોની સુંદર મજાની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. એકમ 4 છે. એમાં જે પરીક્ષાલક્ષી વૈકલ્પિક પ્રશ્નો પૂછાયેલા છે, MCQ ટાઈપ પ્રશ્નો છે, તેની આપણે ચર્ચા કરી લઈશું. પરીક્ષાલક્ષી પણ તૈયારી થઈ જશે. જોડે જોડે કોમ્પિટિટિવ એક્ઝામ છે, જે બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એની તૈયારીમાં પણ તમને મદદરૂપ થશે. તો શરૂ કરીએ. એકમમાં કયા કયા પ્રશ્નો છે? પ્રશ્ન પહેલો છે, આપણા દેશનું નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? કોણ જવાબ આપશે? એ મુંબઈ, બી દિલ્હી, સી આગ્રા કે ડી કોલકાતા? બોલો, નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? બોલો. હા, નેશનલ મ્યુઝિયમ આવેલું છે દિલ્હી. નવી દિલ્હીમાં આપણું નેશનલ મ્યુઝિયમ આવેલું છે. રાષ્ટ્રીય સંગ્રહાલય કે જ્યાં આપણા દેશની ધરોહરને સાચવવામાં આવેલી છે. પ્રશ્ન 2, પૃથ્વી પર કેટલા વર્ષ પહેલા અગ્નિની શોધ થઈ? આગની શોધ કેટલા વર્ષ પહેલા થઈ હશે? ઓપ્શન છે 6500 વર્ષ પહેલા, 3 લાખ વર્ષ પહેલા, 1 કરોડ વર્ષ પહેલા કે પછી 10 લાખ વર્ષ પહેલા? બોલો, કેટલા વર્ષ પહેલા આપણા દેશમાં પૃથ્વી ઉપર અગ્નિની શોધ થઈ હશે? તો સાચો ઉત્તર છે 10 લાખ વર્ષ પહેલા પૃથ્વી ઉપર આગની શોધ મનુષ્યએ કરી લીધી હતી કે આનો ઉપયોગ આમ કરી શકાય. એવું આપણા જે ઇતિહાસકારો છે, પુરાતત્વવિદો છે, નૃવંશ શાસ્ત્રીઓ છે, એમને તારણ કાઢ્યું છે. કેટલા વર્ષ પહેલા લેખન કળાની શોધ થઈ? લખવાની શરૂઆત, રાઇટિંગની શરૂઆત ક્યારે થઈ? ઓપ્શન છે 6500 વર્ષ, 3 લાખ વર્ષ, 1 કરોડ વર્ષ કે 10 લાખ વર્ષ? તો મિત્રો, સાચો ઉત્તર છે પૃથ્વી ઉપર લખવાની, રાઇટિંગની શરૂઆત 6500 વર્ષ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે. લેખનની શરૂઆત 6500 વર્ષ પહેલા થઈ. ચલો, પૃથ્વી ઉપર જે ભૌતિક સ્વરૂપો છે, જેમ કે માટી, પથ્થર, ટેકરીઓ, પર્વત, નદીઓ, સાગર, મહાસાગર અને પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કોણ કરે? જે પૃથ્વીના ભૌતિક સ્વરૂપો છે આ બધા, એનો અભ્યાસ કોણ કરે? અભ્યાસ કરતા વ્યક્તિને શું કહેવાય? તો પુરાતત્વવિદ કહીશું, નૃવંશ શાસ્ત્રી કહીશું, ભૂસ્તર શાસ્ત્રી કહીશું કે પછી જીવાશ્મ વૈજ્ઞાનિક કહીશું? તો મિત્રો, સાચો ઉત્તર છે તેને ભૂસ્તર શાસ્ત્રી કહેવાય. આ બધા જો મિત્ર જમીનના ભાગો છે, ભૂ સ્તર એના ભાગો છે, એટલા માટે એમનું નામ છે ભૂસ્તર શાસ્ત્રી. ઓકે, તો ઉત્તર આવશે ભૂસ્તર શાસ્ત્રી. જીવાશ્મ વૈજ્ઞાનિક નીચેનામાંથી કયા અવશેષોનો અભ્યાસ કરે છે? જીવ વિજ્ઞાની, જીવાશ્મ વૈજ્ઞાનિક કે જે સજીવોના અવશેષો સચવાયેલા છે એનો અભ્યાસ કોણ કરે? કોનો અભ્યાસ કરે? કયા અવશેષોનો અભ્યાસ કરે? તો કે ભાઈ વૃક્ષોના અવશેષોનો અભ્યાસ કરશે, બી પ્રાણીઓના અવશેષોનો અભ્યાસ કરશે, સી માનવના અવશેષોનો અભ્યાસ કરશે કે પછી ઉપરોક્ત તમામ આ 3 અવશેષોનો અભ્યાસ કરશે? શું લાગે છે કે આ જે જીવાશ્મ વૈજ્ઞાનિક છે એ કયા કયા અવશેષોનો અભ્યાસ કરતો હશે? સાચો ઉત્તર છે ઉપરોક્ત તમામ વૃક્ષ, પ્રાણીઓ અને માનવ અવશેષો, આ 3 અવશેષોનો અભ્યાસ કરે છે જીવાશ્મ વૈજ્ઞાનિક. યાદ રાખજો. પ્રશ્ન HOT ટાઈપ, હાયર ઓર્ડર થિંકિંગ પ્રમાણે કર્યો છે. તમારી પરખ પણ થઈ જશે. માનવ સમાજ અને સંસ્કૃતિઓના પ્રાચીન કાળથી અત્યાર સુધીનો અભ્યાસ કોણ કરે? એને પુરાતત્વવિદ કહીશું, નૃવંશ શાસ્ત્રી કહીશું, ભૂસ્તર શાસ્ત્રી કહીશું કે પછી જીવાશ્મ વૈજ્ઞાનિક કહીશું? તો મિત્રો, આ 2 વિશે તો આપણે શીખી ગયા. હવે આ 2 વિશે રહ્યું, તો સાચો ઉત્તર છે નૃવંશ શાસ્ત્રી. માનવ સમાજ અને સંસ્કૃતિનો પ્રાચીન કાળથી અત્યાર વર્તમાન સુધી જે અભ્યાસ કરે એને શું કહેવાય? નૃવંશ શાસ્ત્રી. માનવ, વનસ્પતિ અને પશુઓ દ્વારા છોડાયેલા અવશેષો, અન્ય ચીજોનું ઉત્ખનન એટલે કે ખોદીને ભૂતકાળથી અત્યાર સુધીનો અભ્યાસ કોણ કરે? એને શું કહેવાય? પુરાતત્વવિદ કહીશું,
ભૂસ્તરશાસ્ત્રી કહીશું, જીવાશ્મ વૈજ્ઞાનિક કહીશું કે નૃવંશશાસ્ત્રી? તો સાચો ઉત્તર છે પુરાતત્વવિદ કહીશું. પુરાતત્વવિદ છે એ જમીનની અંદર દટાયેલા અવશેષોને ખોદી એનો અભ્યાસ કરે છે. ભૂસ્તરશાસ્ત્રી તો આપણે જોયું આગળ, જે જમીનના જે પર્વતો છે, ટેકરીઓ છે, નદીઓ છે એનો અભ્યાસ કરે છે. જીવાશ્મ વૈજ્ઞાનિક જીવના અવશેષો છે તેનો અભ્યાસ કરે છે. નૃવંશશાસ્ત્રી માનવ સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ કરે છે. તો આ ચારે ચાર આપણો ઇતિહાસ જાણવામાં મદદરૂપ થતા ખૂબ જ અગત્યના વૈજ્ઞાનિકો છે. ચલો આગળ. વિશ્વભરમાં કયા કેલેન્ડરનો ઉપયોગ વધુ થાય છે? કયું કેલેન્ડર વપરાય? તો વિક્રમ સંવત વપરાય, હિજરી સંવત વાપરીશું, ઉપયોગ થાય છે વધારે, કે શક સંવતનો ઉપયોગ થાય છે, કે ગ્રેગોરિયન પંચાંગનો ઉપયોગ થાય છે? તો મિત્રો સાચો ઉત્તર છે ગ્રેગોરિયન પંચાંગ. વિશ્વભરમાં મોટે ભાગે આ કેલેન્ડર વધારે વપરાય છે. પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે કોના જન્મ વર્ષથી શરૂ થાય છે? જે ગ્રેગોરિયન કેલેન્ડર છે એ કોના વર્ષથી શરૂ થાય? તો કે ભાઈ ગ્રેટ સિકંદર નામના રાજાના સમયથી, રાણી વિક્ટોરિયાના જન્મ વર્ષથી, ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી, કે પછી ઉપરના ત્રણેયમાંથી એકેયની? બોલો. પશ્ચિમમાં જે કેલેન્ડર છે, પશ્ચિમ બાજુ યુરોપ ખંડનું જે મોટા ભાગનું કેલેન્ડર છે, વિશ્વભરમાં પ્રખ્યાત છે ગ્રેગોરિયન કેલેન્ડર. એ કોના જન્મ વર્ષથી શરૂ થાય છે? આ તો મિત્રો એકદમ સરળ પ્રશ્ન છે. ઉત્તર છે ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્તી ધર્મના સ્થાપક, ખ્રિસ્તી વિચારધારાના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી પશ્ચિમનું જે કેલેન્ડર છે ગ્રેગોરિયન કેલેન્ડર શરૂ થાય છે. નામ થોડું અટપટું છે પણ યાદ રાખજો. ચલો. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળાને અંગ્રેજીમાં કેવી રીતે ઓળખવામાં આવે છે? પ્રશ્ન બરોબર સમજો. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમયગાળો છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો છે. સી કહીશું કોમન એરા, એડી કહીશું એટલે એનો ડોમિની કહીશું, એ અને બી બંને કહેવાય, કે ઉપરોક્ત એક પણ ના કહેવાય? તો મિત્રો સાચો ઉત્તર છે એ અને બી બંને કહેવાય. કોમન એરા પણ કહીશું અને એનો ડોમિની પણ કહીશું. સામાન્ય સંવત, સામાન્ય યુગ અને એનો ડોમિની મતલબ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ, લેટિન શબ્દ છે. તો બંને માટે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને અંગ્રેજીમાં ટૂંકમાં શું કહેવાય? તો સીઈ અને એડી બંને શબ્દો છે, યાદ રાખજો. જન્મ પછીના વર્ષો. હવે ઉલટું, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને લેટિન ભાષામાં ટૂંકમાં શું કહેવાય? સંક્ષિપ્ત એટલે ટૂંકમાં. લેટિન ભાષામાં સીઈ એટલે કોમન એરા કહીશું, એડી એટલે એનો ડોમિની કહીશું, એ અને બી બંને કહીશું, કે એક પણ નહીં ઉપરોક્તમાંથી? લેટિન ભાષાનો શબ્દ છે મિત્રો. લેટિન ભાષામાં શું કહેવામાં આવે છે? તો ઉત્તર છે એડી, એનો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. લેટિન ભાષાનો શબ્દ આવે તો આ યાદ રાખવાનું. અને સીઈ એટલે કોમન એરા, સામાન્ય યુગ. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમયગાળાને અંગ્રેજીમાં શું કહે છે? યાદ રાખજો. જન્મ પહેલાનો સમયગાળો, ઈસુ જન્મ્યા હતા એના પહેલા, એટલે કે ગ્રેગોરિયન પંચાંગની શરૂઆત થઈ, કેલેન્ડરની શરૂઆત થઈ એના પહેલાનો સમય. બીસીઈ, બિફોર કોમન એરા, એડી એટલે એનો ડોમિની, સીઈ એટલે કોમન એરા કહેવાય, કે કોમન ઈરા તરીકે ઓળખીશું મિત્રો? બોલો શું તરીકે ઓળખીશું આપણે? ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમયગાળો છે તો મિત્રો એને બીસીઈ, બિફોર કોમન એરા, સામાન્ય યુગ પહેલાનો સમય, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળાને હવે કેવી રીતના ઓળખવામાં આવે છે? અત્યારે આપણે જે પાઠ્યપુસ્તકમાં જે શબ્દ આપ્યો છે એ કયો છે? સામાન્ય જન્મ પછીનો. સામાન્ય સંવત પૂર્વે એટલે કે બીસીઈ, સામાન્ય સંવત એટલે સીઈ કોમન એરા, ઈસવીસન એટલે એડી તરીકે ઓળખવામાં આવે છે, કે બિફોર ક્રાઇસ્ટ બીસી તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો સાચો જવાબ છે સામાન્ય સંવત તરીકે ઓળખવામાં આવે છે. હવે ઈસુના જન્મ પછીનો જે સમયગાળો છે, પહેલા આપણે ઈસવીસન ઈસ એમ લખતા હતા, હવે સાસમ એટલે કે સામાન્ય સંવત એ ગુજરાતીમાં લખીએ છીએ, અંગ્રેજીમાં લખીશું ટૂંકમાં છે ઈ કોમન ઇરા. ઓકે. ઈસુના જન્મ પછીનો સમયગાળો ધ્યાન રાખજો. ઈસુના જન્મ પછીનો સમયગાળો જ્યાંથી ગ્રેગોરિયન પંચાંગની કેલેન્ડરની શરૂઆત થઈ, સામાન્ય. એટલા માટે વારંવાર યાદ કરાવું છું કે લખતી વખતે તમારી ખીચડી ના થઈ જાય, ભેળસેળ ના થાય. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમયગાળા યાદ રાખજો. હવે પહેલાનો સમયગાળો સામાન્ય સંવત પૂર્વે એટલે કે બિફોર કોમન ઇરા તરીકે ઓળખાય છે, સામાન્ય સંવત એટલે કે સીઈ તરીકે ઓળખાય છે, ઈસવીસન તરીકે ઓળખીશું એડી, કે બિફોર
ક્રાઇસ્ટ એટલે કે બીસી તરીકે ઓળખીશું. ઈસુના જન્મ પહેલાનો સમયગાળો, ઈસુના જન્મ પહેલા, તો સામાન્ય સંમત પૂર્વે યાદ રાખવાનું. પહેલા પૂછાય ઈસુના જન્મ એટલે પૂર્વે યાદ રાખવાનું. અંગ્રેજીમાં આપણે BCE બિફોર કોમન ઇરા તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં. ચલો, ગ્રેગોરિયન કેલેન્ડરમાં કયું વર્ષ ચિહ્નિત થયેલું નથી? આખું જે ગ્રેગોરિયન કેલેન્ડર બનાવ્યું છે એમાં 0 કોમન એરા નથી થયું, 0 BCE 0 બિફોર કોમન એરા એટલે કે સામાન્ય સંવત પૂર્વેનું વર્ષ નથી લખાયું, શૂન્ય વર્ષ નથી કે ઉપરનામાંથી એક પણ વર્ષ નહીં. તો મિત્રો જે ગ્રેગોરિયન કેલેન્ડર છે તેમાં શૂન્ય વર્ષ અંકિત થયેલું નથી. જે મહિનાઓને ઈસુ ખ્રિસ્તના જન્મની શરૂઆત થાય છે તે પહેલા વર્ષથી થાય છે. શૂન્ય વર્ષ નામનું કોઈ વર્ષ નથી. કેમ કે તમે સમય રેખા જોશો અથવા તો બાદબાકી કરશો કે સરવાળો કરીશો ત્યારે આપણે શૂન્યની ગણતરી કરીએ છીએ, પરંતુ ગ્રેગોરિયન કેલેન્ડરમાં ક્યાંય શૂન્ય આવતું નથી. શૂન્ય વર્ષ છે જ નહીં, એકથી શરૂઆત થાય છે. અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો પણ ઈસવીસન પૂર્વે એટલે કે સામાન્ય સંવત પૂર્વે એકથી જ શરૂ થાય છે. 0 નામનું વર્ષ કોઈ છે નહીં. ગ્રેગોરિયન કેલેન્ડરમાં 0 વર્ષ, શૂન્ય વર્ષ નથી. એમાં CE નહીં આવે અને BCE નહીં આવે, સામાન્ય સંવત પૂર્વે નહીં આવે અને સામાન્ય સંવત એ પણ આવશે નહીં. શૂન્ય વર્ષ નથી. ચલો, ક્લિયર? ગ્રેગોરિયન કેલેન્ડરમાં કઈ ગાણિતિક ત્રુટિ રહી ગઈ છે જે સમય રેખા બનાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની છે? તો કે ફેબ્રુઆરી માસમાં 30 દિવસ છે, આ ત્રુટિ છે. ત્રુટિ એટલે ખોટ અથવા ભૂલ. તેમાં શૂન્ય વર્ષ ચિહ્નિત થયેલ નથી, આ ભૂલ છે, આ ત્રુટિ છે. તે સૂર્યની પ્રદક્ષિણા પર આધારિત નથી, એ વાતની ત્રુટિ છે. કે ડી, તેમાં વર્ષના દિવસો ગણવામાં આવતા નથી. તો ગ્રેગોરિયન પંચાંગમાં કઈ ત્રુટિ છે? હમણાં આપણે આગળ જોયું. ગ્રેગોરિયન કેલેન્ડરમાં કઈ ભૂલ છે, કયું વર્ષ ચિહ્નિત થયેલું નથી? તો ઉત્તર છે 0. તેમાં શૂન્ય વર્ષ ચિહ્નિત થયેલું નથી, આ ત્રુટિ છે. એટલે કે જ્યારે આપણે વર્ષોની ગણતરી કરીએ છીએ ત્યારે શૂન્ય વર્ષને બાદ કરવાનું થાય છે. તમે શીખી ગયા છો, એટલા માટે વારે વારે તમને યાદ કરાવું છું. ચલો, ધારો કે કોઈ ઘટના 2 સામાન્ય સંવત પૂર્વે એટલે કે BCE માં બની અને બીજી 2 સામાન્ય સંવત પૂર્વે એટલે કે CE માં બની, કોમન એરામાં, તો શૂન્યની ગેરહાજરીમાં બંને વર્ષ વચ્ચે કેટલા વર્ષનું અંતર હશે? ઉત્તર છે 5 વર્ષનું, 4 વર્ષનું, 3 વર્ષનું કે 6 વર્ષનું. તો આપણે સામાન્ય રીતે કેવું ગણીએ કે ભાઈ કોઈ ઘટના સામાન્ય સંવત પૂર્વે 2 વર્ષ પહેલા બની છે અને બીજી બની છે સામાન્ય સંવતના 2, એટલે કે 2 વર્ષ ઈસુના જન્મ પહેલાના, 2 વર્ષ ઈસુના જન્મની બાદ, એટલે કે 4 વર્ષ થયા. આપણે એવું તરત ફટાક લઈને ગણી નાખીએ. પણ અહીં આપણે હમણાં જ જોયું ગ્રેગોરિયન કેલેન્ડરમાં 0 વર્ષની ગેરહાજરી છે. એનો મતલબ એમ થયો ગણતરીમાં આપણે 0 વર્ષ લીધું, 2 પછી 1 પછી 0 પછી ઈસુના જન્મનું 1 વર્ષ અને પછી પાછા 2 વર્ષ. 0 વર્ષ તો ગણાય. તો 0 વર્ષને બાદ કરીને આપણે જો ગણીએ તો ઉત્તર આવશે 3 વર્ષનો સમયગાળો છે. સામાન્ય સંવત પૂર્વે 2 થી લઈ સામાન્ય સંવતના 2 વર્ષમાં કેટલા વર્ષનો સમયગાળો છે? 3 વર્ષનો સમયગાળો રહે છે. ચલો આગળ. ભગવાન બુદ્ધનો જન્મ 560 સામાન્ય સંવત પૂર્વે એટલે કે BCE બિફોર કોમન એરામાં થયો હતો. તો અત્યારે 2026 ની સાલ ચાલુ છે. 26ની સાલને આપણે ગણી લઈએ તો તેમના જન્મને કેટલા વર્ષ થયા છે? ઈસુનો ગૌતમ બુદ્ધનો જન્મ 560 સામાન્ય સંવત પૂર્વે એટલે કે ઈસુના જન્મ પહેલા થયો છે. અત્યારે સામાન્ય સંવતની ઈસુના જન્મ પછીના 2026 વર્ષ થયા છે. તો ઈસુના જન્મને કેટલા વર્ષ થયા? પેલા શૂન્યને બાદ કરવાનું છે પાછું, એટલા માટે 560 વર્ષ થયા છે, 2026 વર્ષ થયા હશે, 2060 વર્ષ થયા હશે કે પછી 2585 વર્ષ થયા હશે, 2585 વર્ષ. તો સાચો ઉત્તર આવશે 2585 વર્ષ થયા છે. આપણે શું કરીશું? આ બેનો સરવાળો કરીશું, એ બેનો સરવાળો કરીશું. પણ એમાંથી આપણે 1 વર્ષને બાદ કરવાનું થાય છે. કયું વર્ષ? 0 વર્ષ. આમ 2586 જવાબ આવશે તમારું. એમાંથી 1 વર્ષ બાદ કરીશું, 0 વર્ષ વાળું. કેમ કે ગ્રેગોરિયન પંચાંગમાં 0 વર્ષ છે નહીં, ગ્રેગોરિયન કેલેન્ડરમાં 0 વર્ષ આવતું નથી. એટલા માટે 1 વર્ષ આપણે બાદ કરવું પડશે તો સાચો જવાબ મળશે. આવું ક્યારે કરવું પડશે? જ્યારે સામાન્ય સંવત અને સામાન્ય સંવત પૂર્વેના વર્ષોની ગણતરી કરવાની થશે ત્યારે.
ઐતિહાસિક ઘટનાઓને ચિહ્નિત કરવા માટેનું અનુકૂળ સાધન કયું? ઐતિહાસિક ઘટનાઓ આપણે ગોઠવીએ છીએ લાઈનમાં, તો કે ભાઈ સમયરેખા પર ગોઠવીશું કે નકશાપોથીમાં ગોઠવીશું, એ અને બી બંનેને ગોઠવીશું કે પછી ઉપરોક્ત એક પણ નહીં? ઐતિહાસિક ઘટનાઓને ચિહ્નિત કરવાનું સૌથી બેસ્ટ સાધન સમયરેખા છે. ચલો આગળ. લીપ વર્ષ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તમારો એકમ સાહેબે ચલાવ્યો હશે ત્યારે લીપ વર્ષની વાત કરી હશે, એમાંથી કયું વિધાન સાચું નથી લીપ વર્ષ માટે? પહેલું, તેના વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય છે. બી, લીપ વર્ષ દર 5 વર્ષે આવે છે. સી, ફેબ્રુઆરી માસમાં 28 ના બદલે 29 દિવસ થાય છે લીપ વર્ષ હોય ત્યારે, એક દિવસ વધી જાય છે. તે વર્ષમાં 366 દિવસ હોય છે. તો મિત્રો સાચો ઉત્તર છે લીપ વર્ષ દર 5 વર્ષે આવે છે. આ વિધાન ખોટું, દર 4 વર્ષે આવે છે. ખોટું વિધાન શોધવાનું છે. આ બાકી 3 સાચા છે. તમને તમારા સરે લીપ વર્ષ વિશે શીખવાયું હશે. ઓકે. 10 વર્ષના સમયગાળાને શું કહેવાય? 10 વર્ષ હોય એને સદી કહીશું, દાયકો કહીશું, યુગ કહીશું કે સહસ્ત્રાબ્દી? તો સાચો જવાબ છે દાયકો. 10 વર્ષના સમયગાળાને દાયકો કહેવાય. 100 વર્ષના સમયગાળાને શું કહીશું? તો પછી સદી કહેવાય, દાયકો કહેવાય, યુગ કહેવાય કે સહસ્ત્રાબ્દી? 100 વર્ષનો સમયગાળો છે. દાયકો એટલે 10 વર્ષ, એ તો ક્લિયર થઈ ગયું. હવે આ 3 માંથી વધ્યા તો સાચો ઉત્તર છે સદી. 100 વર્ષના સમયગાળાને સદી કહેવાય. ક્રિકેટર પણ જો 100 રન પૂરા કરે ક્રિકેટમાં તો એક સદી પૂરી કરી એવું કહીએ છીએ. કોઈ 100 વર્ષ જીવ્યો તેમ કીધું કે ભાઈ શતાબ્દી, 100 વર્ષ એક સદી જીવ્યા છે, આપણે એવું કહીએ છીએ. તો 100 વર્ષના સમયગાળાને સદી કહેવાય. 2001 સામાન્ય સંવતથી 2100 સામાન્ય સંવત સુધી કઈ સદી ચાલશે? હમણાં આપણે શીખ્યા સદી એટલે 100 વર્ષ. તો 2001 થી લઈ અને 2100 ની સાલ છે, તો કેટલી કઈ સદી ચાલતી હશે? અત્યારે કઈ સદી ચાલે છે આપણે એવું પણ પ્રશ્ન કરી શકીએ. તો કે ભાઈ 20મી સદી, 22મી સદી, 21મી સદી કે 19મી સદી? તો સાચો જવાબ છે 21મી સદી. કેમ કે 2000 વર્ષ પૂરા થયા એટલે 20 સદી પતી ગઈ. 2001 થી લઈ અને 2100 સુધી, એટલે કે એ 100 વર્ષમાં 21મી સદી ચાલતી હશે. અત્યારે 21મી સદી ચાલુ છે. આપણે બધા 21મી સદીમાં જીવી રહ્યા છીએ. સમજાય છે ને વાતને? સામાન્ય સંવત પૂર્વે ત્રીજી સદી એટલે સામાન્ય સંવત પૂર્વે ત્રીજી સદી, બિફોર કોમન એરા, એટલે 100 BCE થી 01 એટલે કે 1 BCE સુધીનો સમયગાળો. જો ઊંધું છે કેમ કે સામાન્ય સંવત પૂર્વેનો સમયગાળો છે, એટલે સમયરેખા ઉપર આપણે પાછા આવીશું. 200 BCE થી 101 BCE સુધીનો સમય, 300 BCE થી 201 BCE સુધીનો સમયગાળો કે પછી 400 BCE થી 301 BCE સુધીનો સમયગાળો? તો મિત્રો સાચો ઉત્તર છે 300 થી લઈ અને 201 સુધીનો સમયગાળો છે સામાન્ય સંવત પૂર્વે, બિફોર કોમન એરાનો સમયગાળો છે. આ ઈસવીસન પૂર્વેની એટલે કે સામાન્ય સંવત પૂર્વેની ત્રીજી સદી ગણાય છે. ઈસુના જન્મ પહેલાની ત્રીજી સદીનો સમયગાળો આ રહ્યો. અહીંયા ઉલટું હશે, ધ્યાન રાખજો. સામાન્ય સંવત પૂર્વે આવશે એટલે વર્ષો ઊંધા કરેલા, માઇનસમાં લખેલા હશે. ઓકે, કેમ કે સમયરેખાના આધારે આ નક્કી કરેલું છે. ક્લિયર? ભૂલ ના કરતા. સામાન્ય સંવત પૂર્વે હોય એટલે વર્ષો માઇનસમાં બાદબાકીની દિશામાં લખેલા હશે, અવળી દિશામાં લખેલા હશે. પ્રશ્ન 23 છે, સામાન્ય સંવતની 20મી સદી એટલે કયો સમયગાળો? મિત્રો ઉત્તર છે એ. 1 વર્ષથી લઈ એટલે કે એક સામાન્ય સંવતથી લઈ 100 CE સુધીનો સમયગાળો. CE એટલે કોમન એરા. 2001 થી લઈ 2100 સુધીનો સમયગાળો, 1001 CE થી લઈ 1100 સુધીનો સમયગાળો કે પછી 1901 થી લઈ કોમન એરા થી લઈ 2000 CE એટલે કોમન એરા સુધીનો સમયગાળો? આપણે 20મી સદી શોધવાની છે, એટલે કે 1900 વર્ષ પછીનો સમયગાળો આપણે ગણવાનો થાય. 1900 વર્ષ થાય એટલે 19 સદી પતી જાય, 100 વર્ષે એક સદી. તો ઉત્તર આવશે 1901 થી લઈ અને 2000 સુધીનો જે સમયગાળો છે, ઈસુના જન્મ પછીનો સમયગાળો, એ 20મી સદી ગણાય છે. અને અત્યારે ચાલુ છે 21મી સદી. ચલો આગળ. સહસ્ત્રાબ્દી એટલે શું? તો કે 100 વર્ષના સમયગાળાને સહસ્ત્રાબ્દી કહીશું, 1000 વર્ષના સમયગાળાને કહીશું, 500 વર્ષના સમયગાળાને કહીશું કે ડી 10 વર્ષના સમયગાળાને કહીશું. સહસ્ત્રાબ્દી કોને કહેવાય?
તો ઉત્તર છે 1000 વર્ષનો જે સમયગાળો છે તેને એક સહસ્ત્રાબ્દી એવું કહેવામાં આવે છે. સામાન્ય સંવત પૂર્વે બીજી સહસ્ત્રાબ્દી એટલે ઈસુના જન્મ પહેલાની બીજી સહસ્ત્રાબ્દી એટલે કયો વર્ષનો સમયગાળો આવશે? ધ્યાન રાખજો. 1000 BCE થી લઈ 01 BCE સુધીનો સમયગાળો. હવે સામાન્ય સંવત પૂર્વે આયા એટલે વર્ષો માઇનસમાં હશે, આમ ઉલટી દિશામાં લખેલા હશે. 2000 થી લઈ 1001 સુધીનો સમયગાળો, 3000 BCE થી લઈ 2001 સુધીનો સમયગાળો આપણે બીજી સહસ્ત્રાબ્દી શોધવાની છે. અને 4000 BCE થી લઈ 3001 સુધીનો સમયગાળો બીજી સહસ્ત્રાબ્દી કોને કહીશું? તો ઉત્તર છે 2000 થી 2000 BCE એટલે કે 2000 સામાન્ય સંવત પૂર્વે ઈસુના જન્મ પહેલાથી 1001 BCE બિફોર કોમન ઇરા સુધીનો સમયગાળો છે તે બીજી સહસ્ત્રાબ્દીમાં આવે છે. પછી આગળ 1001 BCE થી લઈ 2000 CE એટલે કે 1000 થી લઈ અને 2000 સુધીનો સમયગાળો એટલે કઈ સહસ્ત્રાબ્દી થશે? તો કે સામાન્ય સંવત પૂર્વેની પ્રથમ સહસ્ત્રાબ્દી, સામાન્ય સંવતની પ્રથમ સહસ્ત્રાબ્દી, સામાન્ય સંવત પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દી કે સામાન્ય સંવતની બીજી સહસ્ત્રાબ્દી? બોલો. 1001 CE એટલે કે કોમન એરા સામાન્ય સંવતથી 2000 સામાન્ય સંવત CE એટલે કોમન એરા સુધીનો સમયગાળો છે તે કઈ સહસ્ત્રાબ્દી થશે? ઉત્તર આવશે સામાન્ય સંવતની બીજી સહસ્ત્રાબ્દી. CE એટલે કોમન એરા છે, ધ્યાન રાખીશું. ચલો આગળ. પ્રશ્નો અટપટા છો, ધ્યાન રાખતા જજો. ભારતીય કેલેન્ડર અને મહિનાઓ છે અને તિથિઓ છે એ નક્કી કરવા માટે સામાન્ય રીતે કોની સ્થિતિ ઉપર આધાર રાખવામાં આવે છે? સૂર્યની, ચંદ્રની, કે પછી સૂર્ય અને ચંદ્ર બંનેની, A અને B બંને, કે ઉપરનામાંથી એક પણ નહીં? આપણું જે કેલેન્ડર છે વિક્રમ સંવત છે, શક સંવત છે વગેરે, એમાં મહિનાઓ અને તિથિઓ કોના આધારે નક્કી કરવામાં આવે છે? તો A અને B સૂર્ય અને ચંદ્રની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. ચલો, નીચેનામાંથી કયો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે? ઇતિહાસ આપણને ક્યાંથી જાણવા મળે? એ પુરાતત્વીય સ્ત્રોત, મૌખિક સ્ત્રોત, કલાત્મક સ્ત્રોત કે ઉપરોક્ત તમામ? આ ત્રણ ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. તો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. આ બધા જ ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોત છે. 29. તમારા ઘરેથી મળી આવેલ જૂના સિક્કા એ ઇતિહાસ જાણવાનો કયો સ્ત્રોત કહેવાય? તમારા જોડે જે તમારા ઘરે જે સિક્કા છે જૂના, એ ઇતિહાસ જાણવાનો કયો સ્ત્રોત કહેવાય? પુરાતત્વીય સ્ત્રોત કહીશું, મૌખિક સ્ત્રોત કહીશું, કલાત્મક સ્ત્રોત કહીશું કે સાહિત્યિક સ્ત્રોત કહીશું? તો સાચો ઉત્તર છે પુરાતત્વીય સ્ત્રોત. તમને જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતનો જે ચાર્ટ આપ્યો છે એનો અભ્યાસ બરોબર કરી લેજો. કયો પ્રશ્ન ક્યાંથી પૂછશે ખબર નહીં પડે. આ સિક્કા એ ચાર્ટમાં નથી પણ એમાં ખૂણામાં ક્યાંક લખ્યું છે સિક્કા, અને સિક્કાનો છેડો પહોંચે છે પુરાતત્વીય સ્ત્રોત સુધી. મતલબ કે પુરાતન સ્ત્રોતમાં સિક્કા એ જૂના સિક્કા છે એ ઇતિહાસ જાણવાનો પુરાતત્વીય સ્ત્રોત છે. સ્ત્રોત એટલે જ્યાંથી માહિતી મળે. ચલો, મેગેસ્થનીસનું પુસ્તક છે ઇન્ડિકા, એ ઇતિહાસ જાણવાનો કયો સ્ત્રોત કહેવાય? મેગેસ્થનીસ ભારત દેશમાં આવે તો એલચી તરીકે ચંદ્રગુપ્તના દરબારમાં એમને પુસ્તક લખ્યું છે ઇન્ડિકા, એ ઇતિહાસ જાણવાનો કયો સ્ત્રોત કહેવાય? તો પુરાતત્વીય સ્ત્રોત કહેવાય, મૌખિક સ્ત્રોત કહેવાય, કલાત્મક સ્ત્રોત કહીશું કે પછી સાહિત્યિક સ્ત્રોત કહીશું? તો મિત્રો ઉત્તર આવશે સાહિત્યિક સ્ત્રોત કહેવામાં આવે છે. કેમ કે મેગેસ્થનીસનું પુસ્તક લખેલું છે ઇન્ડિકા, એટલા માટે સાહિત્યનો સ્ત્રોત કહેવાય. ઇતિહાસ જાણવાનું સાહિત્યનું સાધન છે. તો કયું વસ્તુ ઇતિહાસ જાણવાનો કયો સ્ત્રોત છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. આ ચારમાંથી ભીમબેટકાની ગુફા છે એમાં જે ચિત્રો મળી આવ્યા છે એ ઇતિહાસ જાણવાનો કયો સ્ત્રોત કહેવાય? તો કે ભાઈ પુરાતત્વીય સ્ત્રોત કહીશું, મૌખિક સ્ત્રોત કહીશું, કલાત્મક સ્ત્રોત કહીશું કે પછી સાહિત્યિક સ્ત્રોત કહીશું? ભીમબેટકાની ગુફામાં મધ્યપ્રદેશમાં આવી નર્મદા નદીના ખીણ પ્રદેશ છે ત્યાં કને. હવે આ જે ગુફાઓ છે એમાં ચિત્રો મળી આવ્યા છે અને લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. એ જે સ્ત્રોત છે, ચિત્રો છે, તેને આપણે કલાત્મક સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ, જે આદિમાનવની સંસ્કૃતિને જાણવામાં ખૂબ જરૂરી છે. કલાત્મક સ્ત્રોત ભીમબેટકાની ગુફાના ચિત્રો, ભીમબેટકાની ગુફાના ચિત્રો, મૂર્તિઓની વાત નથી. ચલો, ઇતિહાસકાર 1500 વર્ષ પહેલા કોઈ રાજાનો
અભ્યાસ કરી રહ્યો છે, રાજા વિશે અભ્યાસ કરી રહ્યો છે. 1500 વર્ષ જૂનો રાજા છે. તે રાજા યુદ્ધપ્રિય અને શાંતિપ્રિય બે પુરાવા મળે છે. તે રાજાના યુદ્ધપ્રિય પણ હતો અને શાંતિપ્રિય, એમ બે અલગ અલગ પુરાવા મળ્યા, બે અલગ અલગ વસ્તુઓ, દસ્તાવેજો મળી આપણને. તો ઇતિહાસકાર શું કરશે? એને યુદ્ધપ્રિય જાહેર કરશે કે શાંતિપ્રિય, એ રીતના ઇતિહાસ લખશે. છે ને પ્રશ્ન મૂંઝવણ જેવું. ઇતિહાસકાર ઇતિહાસ લખે છે, એમાં એક રાજા યુદ્ધપ્રિય પણ છે અને શાંતિપ્રિય પણ છે. તો હવે શું કરીશું? તો કે શાંતિપ્રિય પુરાવો સાચો માની યુદ્ધવાળો પુરાવો નકારી દેવો. આવું કરશે ઇતિહાસકાર? કે પછી યુદ્ધવાળો પુરાવો સાચો માનીને શાંતિપ્રિય પુરાવો નકારી દેશે, ઊંધું કરશે? કે પછી ઇતિહાસ લખવાનું જ માંડી વાળશે કે આપણે આ મૂંઝવણ વાળી પરિસ્થિતિ છે, આપણે ઇતિહાસ, આ રાજાનો ઇતિહાસ લખવો નથી, એમ માંડી વાળશે? અથવા ડી, બંને પુરાવાને અન્ય પુરાવાઓ સાથે પુષ્ટિ કરશે, સરખાવશે કે ખરેખર સાચું શું છે એ તપાસ કરશે, પછી લખશે. બોલો, આ ચારમાંથી સાચો જવાબ કયો આવે? ઇતિહાસકાર તરીકે તમે હોય તો શું કરો? શાંતિપ્રિય જાહેર કરત, યુદ્ધપ્રિય જાહેર કરો, ઇતિહાસ લખત જ નહીં, કે પુરાવાઓની બીજા પુરાવાઓ સાથે, બીજા દસ્તાવેજો સાથે પુષ્ટિ કરત, મતલબ કે સરખાવત? તો સાચો ઉત્તર આવશે ડી, બંને પુરાવાઓને અન્ય પુરાવાઓ સાથે પુષ્ટિ કરવી જોઈએ. છે ને મગજમારી વાળો પ્રશ્ન? પણ તમને તો આવડી જશે કેમ કે તમે બરોબર અભ્યાસ કરેલો છે. ચલો 32 પછી આગળનો પ્રશ્ન. આનુવંશિકતા છે એ કયા વિજ્ઞાનની શાખા છે? એ ભાઈ હા, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, કે ડી સામાજિક વિજ્ઞાન? આનુવંશિકતા બોલો કયા વિજ્ઞાનની શાખા છે? ઉત્તર છે જીવ વિજ્ઞાનની શાખા છે. ઉત્તર આવશે એ. ચોપડીનું જે પાઠ્યપુસ્તક છે ને, બાજુમાં તમને શબ્દોના અર્થ આપેલા છે, એમાંથી આ પ્રશ્ન લીધેલો છે. પાઠ્યપુસ્તકના જે પાના છે એની બાજુમાં લાલ અક્ષરે તમને અર્થ સમજાવેલા છે, અને એ લાલ અક્ષર તમારા પાઠ્યપુસ્તકના જે પેરેગ્રાફ છે, ફકરા છે, એમાં લાલ રંગથી અલગ બતાવેલા છે, અને એનો અર્થ એ જ પાના ઉપર બાજુમાં બતાવેલો છે, સાંખિયામાં જોઈ લેજો. પૃથ્વી પર માનવી કેટલા વર્ષથી વસવાટ કરી રહ્યો છે? આટલા વર્ષથી, આટલા વર્ષથી, આટલા વર્ષથી, કે આટલા વર્ષથી? 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ? બોલો, માણસ કેટલા વર્ષથી વસવાટ કરી રહ્યો છે? 3 લાખ વર્ષથી માનવ પૃથ્વી ઉપર વસવાટ કરી રહ્યો છે. એના પહેલા એના પૂર્વજો તો વસતા જ હતા, પણ માનવ તરીકે 3 લાખ વર્ષથી પૃથ્વી ઉપર વસવાટ કરી રહ્યો છે. શરૂઆતમાં આદિ માનવે કોના તરફથી અનેક પડકારોનો સામનો કર્યો હતો? આદિ માનવ કયા પડકારો હતા? તો શાસકો તરફથી પડકારો હતા, કોઈ કુદરત તરફથી પડકારો હતા, સમુદાયો તરફથી પડકારો હતા, કે પછી આમાં ત્રણેયમાંથી એકેય નહીં? જૂના જે આદિમાનવો છે, જંગલોમાં વસવાટ કરતા હતા, તેમને કુદરત તરફથી, કુદરતની જે વરસાદ છે, ઠંડી છે, તડકો છે, તોફાનો છે, વાવાઝોડું છે, એ કુદરતી આફતોનો આદિમાનવે શરૂઆતમાં ખૂબ પડકારો સામનો કર્યો છે. એ વખતે શાસકો તો હતા નહીં, સમુદાયો નતા, એટલા માટે કુદરત તરફથી. ચલો, શરૂઆતના આદિમાનવની પ્રથમ અવસ્થા કઈ હતી? આદિમાનવ શરૂઆતમાં કેવું હતું? તો કે ભાઈ વિકાસકારની સ્થિતિ હતી એમની, આયોજનકાર હતા, નિર્માણકાર હતા, એટલે વસ્તુ બનાવતા હતા, કે પછી શિકાર અને ખાદ્યનો સંગ્રહ? શું કરતો હતો આદિમાનવ? તો કે શરૂઆતમાં આદિમાનવ શિકાર અને સંગ્રહક હતો, ખાવાનું અને શિકાર કરવાનો, બસ એનું મુખ્ય કામ આ જ હતું. શરૂઆતમાં આદિમાનવ ક્યાં રહેતા? તો કે ભાઈ હંગામી પડાવોમાં રહેતા, પથ્થરના આશ્રયોમાં રહેતા, પથ્થર ગોઠવેલા અને નીચે રહેતા, ગુફાઓમાં રહેતા, કે પછી ઉપરના તમામ ત્રણ જગ્યાએ આદિમાનવો રહેતા હતા. તો આદિમાનવો ક્યાં રહેતા હતા? તો ભાઈ ઉપરોક્ત તમામ હંગામી પડાવોમાં, પથ્થરના આશ્રયોમાં અને ગુફાઓમાં, ત્રણેય જગ્યાએ શરૂઆતમાં આદિમાનવ વસવાટ કરતો હતો. ધ્યાન રાખજો. આદિમાનવ જીવનના વિવિધ પાસાઓને ગુફામાં કઈ રીતે દર્શાવેલ છે? આદિમાનવો છે એને જે એ વખતે એમને જોયું, જે કર્યું, ગુફાઓમાં એને કેવી રીતે દર્શાવેલ છે? તો કે ભાઈ શૈલચિત્રો દ્વારા, હસ્તપ્રતો દ્વારા, પ્રાચીન પુસ્તકોમાં લખેલું છે એવું ક્યાંય, કે શિલાલેખની મદદથી? તો ઉત્તર છે શૈલચિત્રો. શૈલ એટલે પથ્થર ઉપર આદિમાનવે ગુફાની અંદર ચિત્રો દોરેલા છે. આદિમાનવ જે જોતો, જે પ્રાણીઓને જોતો, વનસ્પતિને જોતો, એની દિવાલો ઉપર એને ચિત્રો કર્યા છે, જેમ કે ભીમબેટકાની ગુફા, એને શૈલચિત્રો કહેવાય. ચલો, હિમયુગ બાદ આદિમાનવ એક સ્થળે વસવાટ શરૂ કર્યા બાદ શું કહ્યું? ભારત દેશમાં, અરે પૃથ્વી ઉપર જ્યારે હિમયુગ હતો, બરફનો યુગ હતો, એ હિમ બરફ ઓગળ્યો પછી આદિમાનવે એક સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું, એક જ જગ્યાએ. પછી એને શું કર્યું?
તો કે અનાજ ઉગાડવાનો પ્રારંભ કર્યો, ગાય બકરા જેવા પ્રાણીઓ પાળવાની શરૂઆત કરી, એ અને બી બંને, કે સી માત્ર બીજ? બોલો શું જવાબ આવશે? આદિમાનવે હિમયુગ બાદ શું કર્યું? તો ઉત્તર આવશે એ અને બી બંને. અનાજ ઉગાડવાનો પણ પ્રારંભ કર્યો એટલે ખેતીની શરૂઆત કરી, અને ઘેટા બકરા જેવા પ્રાણીઓ એટલે કે પ્રાણીઓ પાળવાની પણ પશુપાલનની પણ શરૂઆત કરી. ખેતી અને પશુપાલન બંનેની શરૂઆત કરી. હિમયુગ બાદ આદિમાનવે નદી કિનારે શા માટે વસવાટ કર્યો? કેમ નદી કિનારે જ રહ્યો આદિમાનવ? તો કે ભાઈ પ્રાણીઓની પાણીની ઉપલબ્ધતા હતી, જમીન ફળદ્રુપ હતી, એ અને બી બંને, કે સી માત્ર એ જ? કે પાણીની ઉપલબ્ધતા માટે જ આદિમાનવે નદી કિનારે વસવાટ કર્યો. તો સાચો ઉત્તર આવશે એ અને બી બંને. પાણીની ઉપલબ્ધતા પણ હતી અને નદી કિનારે નદીની કાંપવાળી જમીન હતી, ફળદ્રુપ જમીન હતી, એટલા માટે આદિમાનવ હિમયુગ બાદ નદી કિનારે વસવાટ કર્યો. ચલો આગળ. પ્રશ્ન નંબર 41. આદિમાનવ કેવી રીતે ખેતી કરતો હતો? આધુનિક ખેતી કરતો હતો અત્યારના જેવી? વ્યક્તિગત એકલો ખેતી કરતો હતો? સ્વતંત્ર પોતાની રીતે કોઈને પૂછ્યા વગર મજા આવે એમ ખેતી કરતો હતો? કે પછી સામૂહિક ખેતી કરતો હતો? આદિમાનવ કેવી રીતે ખેતી કરતો? ઉત્તર છે સામૂહિક. બધા ભેગા થઈને ખેતી કરતા હતા. સામૂહિક ભાવના હતી. સ્થાયી અને સમૂહમાં જીવન શરૂ થતા આદિમાનવના રહેઠાણો શેમાં ફેરવાઈ ગયા? આપણે આગળ જોયું ગુફામાં રહેતો હતો, હંગામી પડાવો હતા, કે પથ્થરના આશ્રય સ્થાનોમાં આદિમાનવ રહેતો હતો. પરંતુ હવે એક જગ્યાએ રહેવાનું થયું તો તેનું જે રહેઠાણ હતું એમાં શું પરિવર્તન આવ્યું? તો કે ભાઈ મોટા નગરો બનવા લાગ્યા, જનપદ બનવા લાગ્યા, એટલે કે રાજ્યની રચના થવા લાગી, મહાજનપદો બનવા લાગ્યા, મોટા રાજ્ય બનવા લાગ્યા, મોટા નગરો બનવા લાગ્યા, કે પલ્લીમાં રહેતો થયો? ઉત્તર છે પલ્લીમાં રહેતો થયો. નાના ગામડા ધીરે ધીરે નાના મોટા ગામડાઓ બનતા ગયા, એને પલ્લી કહેવામાં આવે છે. પલ્લીનો અર્થ પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખેલો છે. જેમ કે રૂપાલમાં પેલી માતાજીના પલ્લી ભરાય છે એ સંદર્ભે નથી, આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે પલ્લી. ધાતુઓના ઉપયોગની તકનીકની શરૂઆત કઈ ધાતુથી થઈ? ધાતુઓનો ઉપયોગ માણસે શરૂ કર્યો તો પહેલી ધાતુ કઈ? સોનાથી, તાંબાથી, લોખંડથી, કે પથ્થરથી? ઉત્તર આવશે તાંબાથી માનવને શરૂઆત કરી. માનવે સૌપ્રથમ તાંબાની ધાતુનો ઉપયોગ કર્યો. તામ્રયુગ તરીકે પણ ઓળખાય છે. આદિમાનવે તાંબુ અને લોખંડનો ઉપયોગ શરૂઆત કરી. તાંબા પછી લોખંડનો ઉપયોગ કરે તો પ્રશ્ન એવો પણ થાય, તાંબા પછી બીજું કઈ ધાતુ વાપરી? તો લોખંડ. એનો ઉપયોગ કેવી રીતના કરતો? તો કે ભાઈ ટકાઉ વાસણો બનાવવા, દૈનિક ઉપયોગની વસ્તુઓ બનાવવા, અલગ અલગ આભૂષણો એટલે કે ઘરેણા બનાવવા, કે પછી ઉપરોક્ત તમામ આ ત્રણેય માટે એમને ધાતુનો ઉપયોગ કર્યો. શું આવશે જવાબ? તો સાચો ઉત્તર છે ઉપરોક્ત તમામ આ ત્રણેય વસ્તુઓ માટે આદિમાનવે તાંબુ અને લોખંડનો ઉપયોગ કર્યો. ગૌતમ બુદ્ધનો જન્મ કઈ સહસ્ત્રાબ્દીમાં થયો હશે? ગૌતમ બુદ્ધ 560 સામાન્ય સંવત પૂર્વે BCE એમનો જન્મ. તો કે ભાઈ સામાન્ય સંવતની પ્રથમ સહસ્ત્રાબ્દી, સામાન્ય સંવતની બીજી સહસ્ત્રાબ્દી, સામાન્ય સંવત પૂર્વેની પ્રથમ સહસ્ત્રાબ્દી, કે સામાન્ય સંવતની બીજી સહસ્ત્રાબ્દી, સામાન્ય સંવત પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દી? બોલો શું જવાબ આવશે? ગૌતમ બુદ્ધનો જન્મ કઈ સહસ્ત્રાબ્દીમાં થયો હશે? તો ઉત્તર છે સામાન્ય સંવત પૂર્વેની પ્રથમ સહસ્ત્રાબ્દીમાં. પહેલા 1000 વર્ષમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો છે. જોઈ લેજો 560 છે, 1560 વર્ષ પહેલા નથી. ચલો ક્લિયર મિત્રો? ધીમે ધીમે આધારે મગજમાં ઘુસાડી દેજો સામાન્ય સંવત ને સામાન્ય સંવત પૂર્વે, તો પછી પ્રશ્ન ગમે એવું પૂછાશે, તમે ઉત્તર લખી શકશો. પ્રાચીન ગુફામાં દોરેલા ચિત્રોને કયા ચિત્રો કહેવામાં આવે છે? ગુફાની અંદર જે ચિત્રો દોર્યા છે તો કે ભાઈ શૈલ ચિત્રો, પિઠોરાના ચિત્રો, વરલી ચિત્રો, કે મધુબની ચિત્રો? તો ઉત્તર છે ને શૈલ ચિત્રો. રોક પેઇન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ભીમબેટકાની ગુફાના ચિત્રો ઉદાહરણ તરીકે. ચલો પછી છે મેહુલ રાણકી વાવ જોવા ગયો, તો તે ઇતિહાસનો કયો સ્ત્રોત જોઈ રહ્યો હશે? ઇતિહાસ જાણવાનું. તો કે ભાઈ પુરાતત્વીય સ્ત્રોત જોઈ રહ્યો છે, મૌખિક સ્ત્રોત જોઈ રહ્યો છે, કલાત્મક સ્ત્રોત જોઈ રહ્યો છે, કે પછી સાહિત્યિક સ્ત્રોત જોઈ રહ્યો છે? તો ઉત્તર છે પુરાતત્વીય સ્ત્રોત જોઈ રહ્યો છે. કેમ કે રાણકી વાવ એ પુરાતન સ્થળ છે, જૂનું સ્થળ છે, બાંધકામ કરેલું છે, મોઢ પણ નથી,
કોઈ ડિઝાઇન કે ચિત્ર પણ નથી કે કોઈ પુસ્તક પણ નથી. એટલે આવશે પુરાતત્વીય સ્ત્રોત છે ને. તમારા ગામનું જૂનું મંદિર હશે એ પણ શેમાં આવશે? પુરાતત્વીય સ્ત્રોત. ચલો, સામાન્ય સંવત અને સામાન્ય સંવત પૂર્વે વચ્ચેના વર્ષોની ગણતરી કરવા માટે કઈ નીચેનામાંથી પદ્ધતિ સૌથી યોગ્ય છે? હું અમને તમને ઉદાહરણ આપું છું 3. એમાંથી સાચી પદ્ધતિ કઈ? જેમાં સામાન્ય સંવત અને સામાન્ય સંવત પૂર્વેના વર્ષોની ગણતરી કરવામાં આવે ત્યારે. તો કે 2026 ઓછા 560 આવી ગણતરી સાચી હોય. 2026 વત્તા 560 ગૌતમ બુદ્ધનો સમયગાળો ગણે છે. 2026 વત્તા 560 ઓછા 1, 2026 ઓછા 560 વત્તા 1. તો કઈ ગણતરી આપણે પેલા શૂન્ય કેલેન્ડર વાળી ગણતરી કરીએ તો તમે ગણતરી કેમ કરશો? સામાન્ય સંવત અને સામાન્ય સંવત પૂર્વે વચ્ચેની ગણતરી તમે કેવી રીતના કરશો? સાચો જવાબ છે 2026 વત્તા 560 ઓછા 1. આ ઓછા 1 કેમ કરવો પડ્યો? તો ગ્રેગોરિયન કેલેન્ડરમાં સમય રેખામાં ક્યાંય શૂન્ય વર્ષ આવતું નથી. એ શૂન્ય વર્ષના મહિનાઓ, શૂન્ય વર્ષના દિવસો બાદ કરવા માટે એ શૂન્ય વર્ષને આપણે અહીં બાદ કરી દીધું. ક્લિયર? એટલા માટે ઓછા 1. પણ આવું ક્યારે કરવાનું? ત્યારે સામાન્ય સંવત અને સામાન્ય સંવત પૂર્વેના વર્ષોનો સમયગાળો ગણવાનો થાય ત્યારે જ. એકલા સામાન્ય સંવત પૂર્વે હોય તો કોઈ પ્રશ્ન નથી, એકલા સામાન્ય સંવત હોય તો પણ કોઈ પ્રશ્ન નથી. ચલો આગળ. જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવતમાં થયો હતો તો તેનો સંબંધ કઈ સદી સાથે હશે? સામાન્ય સંવતની પ્રથમ સદી, સામાન્ય સંવતની બીજી સદી, સામાન્ય સંવતની ત્રીજી સદી કે સામાન્ય સંવતની ચોથી સદી? સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 શાસક એટલે કે 301 થી લઈ અને 400 વચ્ચેનો સમયગાળો થાય. તો 300 વર્ષ પતી ગયા છે, મતલબ કે 3 સદી પૂરી, અને 301 થી લઈ અને 400 સુધીની સદી એટલે ચોથી સદી. તો ઉત્તર આવશે ચોથી સદી. હે સદી એટલે 100 વર્ષ. ચલો, તમે ધોરણ 6 માં ભણો છો અને તમારી ઉંમર 12 વર્ષની છે તો તમે કઈ સદીમાં જન્મ્યા? સામાન્ય સંવતની 20મી સદીમાં તમે જન્મ્યા, સામાન્ય સંવતની 21મી સદીમાં જન્મ્યા, સામાન્ય સંવતની 19મી સદીમાં કે સામાન્ય સંવતની પહેલી સદીમાં? બોલો. આ તો તમને આવડે, તમે 12 વર્ષના ખુદ છો, અત્યારે 6ઠ્ઠા ધોરણમાં બેઠા હશો. બોલો. તો ઉત્તર આવશે 21મી સદીમાં તમે જન્મેલા છો. તમારી ઉંમર 12 વર્ષની છે માટે. પ્રશ્ન બરોબર સમજજો. તમે ભલે 12 વર્ષના હોય કે ના હોય, પણ પ્રશ્ન પ્રમાણે ઉત્તર આપવાનો છે. તમે ધોરણ 6 માં ભણો છો કે નહીં એ પ્રશ્ન નથી, પણ આ પ્રશ્નનો ઉત્તર શું આવે એ તમારે દર્શાવવાનો છે, ધારી લેવાનું છે. ચલો, એક સહસ્ત્રાબ્દી એટલે કેટલી સદી થાય? એક સહસ્ત્રાબ્દી કરવી છે મારે તો કેટલી સદી જોઈશે? 10 સદી, 20, 30 કે 40? બોલો. કે એક સદી? ઓહ, એક સહસ્ત્રાબ્દી બરાબર સદી કેટલી જોઈએ? તો ઉત્તર છે 10 સદી બરાબર એક સહસ્ત્રાબ્દી થાય. 10 સદી એટલે 1 સદી એટલે 100 વર્ષ. તો 10 સદી એટલે 1000 વર્ષ, અને 1000 વર્ષ એટલે એક સહસ્ત્રાબ્દી. જો ગણિતનો ઉપયોગ પણ આવી ગયો છે મિત્રો, એટલે આપણું સામાજિક વિજ્ઞાન લગભગ 9 વિષયો સાથે તો પ્રત્યક્ષ રીતે જોડાયેલું છે. એનું આ જીવતો જાગતો ઉદાહરણ. ચલો, 20 સદી એટલે કેટલી સહસ્ત્રાબ્દી? 20 સદી છે મારી જોડે, એટલે કે 2000 વર્ષ છે. તો કે 1 સહસ્ત્રાબ્દી, 2 સહસ્ત્રાબ્દી, 3 સહસ્ત્રાબ્દી કે 4 સહસ્ત્રાબ્દી? 20 સદી એટલે તો આવડી જાય હવે. તો સાચો ઉત્તર છે 2 સહસ્ત્રાબ્દી. 20 સદી એટલે 2 સહસ્ત્રાબ્દી. હમણાં આપણે આગળ જોયું. ચલો, કેટલા દાયકા બરાબર 1 સદી થાય? 1 દાયકા બરાબર, 5 દાયકા બરાબર, 10 દાયકા બરાબર કે 20 દાયકા બરાબર? 1 દાયકો એટલે 10 વર્ષ. આપણે સદી કરવાની છે એટલે કે 100 વર્ષ કરવાના છે. તો 100 વર્ષ કરવા માટે 10 વખત જોઈશે. તો ઉત્તર આવશે 10 દાયકા બરાબર 1 સદી થાય. ખ્યાલ આવે છે ને? 1 સદી એટલે 100 વર્ષ. હવે ના દાયકા કેટલા થાય? તો કે 10 દાયકા થાય. ઊંધું પણ પૂછી શકાય છે પ્રશ્ન. ધ્યાન રાખજો, પ્રશ્ન બરોબર સમજો પછી એનો ઉત્તર લખો. સદી, સહસ્ત્રાબ્દી અને દાયકામાં ગોટાળો વળે નહીં. તમે ધોરણ 6 માં ભણો છો અને તમારા માતા કે પિતાની ઉંમર 39 વર્ષની છે અત્યારે, એવું ધારી લો. તો તેઓ કઈ સદીમાં જન્મ્યા હશે? સામાન્ય સંવતની 20મી સદી, સામાન્ય સંવતની 21મી સદી, સામાન્ય સંવતની 19મી સદી કે સામાન્ય સંવતની પહેલી સદી?
હમણાં જેવું છે, તમે જન્મ્યા હતા બાર, તમારી ઉંમર 12 વર્ષની હતી, પણ અત્યારે તમારા માતા કે પિતાની ધારી લેવાનું છે, હોય ના હોય એ 2 નંબરનો પ્રશ્ન છે, પણ ધારી લો કે 39 વર્ષ છે, તો તેઓ કઈ સદીમાં જન્મ્યા હશે? તો તેવી 20મી સદીમાં જન્મેલા હશે. 1900 થી લઈ અને 2000 વચ્ચે એમની જન્મ તારીખ હશે. ચલો, મહાત્મા ગાંધીનો જન્મ કઈ સદીમાં થયો? તો મહાત્મા ગાંધીનો જન્મની સાલ યાદ કરવી પડે, તો કે 1869. તો હવે એમનો જન્મ થયું, મતલબ કે 1800 થી લઈ અને 1801 થી લઈ અને 1900 વચ્ચે એમનો જન્મ થયો. તો 18 સદી પતી ગઈ છે. હવે એના પછીની સદી તમારે જવાબમાં લખવાની. તો કે 20મી સદી, 21મી સદી, સામાન્ય સંવતની 19મી સદી કે સામાન્ય સંવતની પહેલી સદી? તો ઉત્તર આવશે સામાન્ય સંવતની 19મી સદી. તો મિત્રો, આ રીતના આપણે જવાબ લખી શકીએ. અહીંયા કોઈ બીજા નેતાનું પણ નામ લખેલું હોય, પરંતુ તમને સદી, સહસ્ત્રાબ્દી અને દાયકામાં ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, આ હતા પ્રશ્નો. આપણો જે એકમ 4 છે તેને લગતા. મજા આવે એવા પ્રશ્નો, તમને જાણકારી મળે એવા પ્રશ્નો, પરીક્ષા લક્ષી પ્રશ્નો, પરખ આધારિત પ્રશ્નો, હે ને, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવા તમામ પ્રકારના પ્રશ્નો તમને ખૂબ સરળતાથી સાદી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો મળી ગયા હશે. વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો કે સાહેબ મજા આવી કે નહીં. અને મારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા પ્રશ્નો સાથે, નવી સહસ્ત્રાબ્દીની વાતો સાથે, નવી સદીની વાતો સાથે. ત્યાં સુધી રામ રામ.